તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ વિડીયો છે મિત્રો પાવાગઢનો। લોકો બતાવી રહ્યા છે કે આ વિડીયો પાવાગઢનો છે ને પાવાગઢમાં ભારે વરસાદને કારણે જે ધોધ છે એ પણ છલકાયા છે ને લોકોના જીવન જોખમમાં મુકાય એવો વિડીયો વાયરલ થયો છે। તો મિત્રો, શું આ વિડીયો પાવાગઢનો છે કે નહીં એ પણ તમને કહેવાનો છું। અને ચાલો વિડીયોની કરી છે શરૂઆત। એની પહેલા નવા આવ્યો તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે। તો ચાલો ભાઈઓ, આજના આ નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો, અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો પાવાગઢનો છે ને, આ તમને પહેલા જ કહી દઉં છું। લોકો મિત્રો સોશિયલ મીડિયામાં ગમે એમ મન ફાવે એમ લખીને નાખી દેતા હોય છે, પણ જો કે આ વિડીયો મિત્રો પાવાગઢનો છે ને, આ વિડીયો ક્યાંક બહારનો છે, આ તમને કહી દઉં છું। પણ થાય છે એવું મિત્રો કે આ વિડીયો એ માટે લોકોએ પાવાગઢનું નામ લીધું છે કેમ કે ઉપરથી ધોધ આવે છે, અને આ વિડીયો પાવાગઢનો છે નહીં। ને બીજું કે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઉપરથી મિત્રો પહેલા તો ધીરે ધીરે ધોધ આવે છે, અને ત્યારબાદ અચાનક પાણીનો પ્રવાહ વધી જાય છે, અને જે લોકો નાહી રહ્યા હોય છે એમનું જોખમ વધી જાય છે, અને જે દૂરના લોકો હતા એ તરત જ ત્યાંથી દૂર ખસી જાય છે, કેમ કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે। અને પાણીનો જ્યારે પ્રવાહ વધી જાય છે ત્યારે લોકો દૂર થઈ જાય છે, અને જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ દિવસ પાણીનો વિશ્વાસ ન કરવો જોઈએ। હા, બરોબર છે કે ભાઈ તમારે નાહવું છે, ધોવું છે, એ વસ્તુ અલગ છે, પણ જ્યાં સુધી તમારી પાસે કન્ફર્મેશન ન હોય કે ભાઈ અહીંયા ખાડો હોય કે ન હોય, ત્યાં સુધી તમારે નાહવા ન જવું જોઈએ, કેમ કે તમારી એક દિવસની મજા આખી જિંદગીભરની સજા બની જતી હોય છે। એટલે ખાસ મિત્રો, આવું શોખ ન રાખો તો સારું કહેવાય। જો તમારે નાહવું હોય તો ઘણા બધા સ્વિમિંગ પુલ છે, એમાં પણ તમે જઈ શકો છો, બાકી નદીમાં કોઈ દી ન જવાય નાહવા। તો હાલો તમને વિડીયો બતાવું છું। આ વિડીયો જોઈને ઘણા લોકો એમ કહી રહ્યા છે પાવાગઢનો છે, પણ પાવાગઢનો છે નહીં, આ તમને પહેલા જ કહી દઉં છું। તો હાલો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો। અમે વાવા